આ મારો વિડીયો બહેનો અને દીકરીઓ ખાસ જોજો. સોશિયલ મીડિયામાં અત્યારે ફોટાનો ટ્રેન્ડ ચાલે છે ને. પેલી જીબલીએ તો કમાલ કર્યો. ગમે એવો ફોટો આપો, હિરોઈન જેવો મસ્ત ફોટો બનાવી દે, અને કોને ન ગમે? સુંદર દેખાવું તો બધાને ગમે. એટલે બધા જ લોકો ટપોટપ પોતાના ફોટા નાખવા માંડ્યા છે. અને જીબલી પાછી બહુ મસ્ત બનાવી દે, સાડીમાં બનાવી દે, તમે કયો એવા કલરની સાડીમાં બનાવી દે. એટલે બધા જ બહેનો સરસ ફોટાઓ બનાવવા માંડ્યા છે અને પાછા પોતાના ડીપીમાં રાખવા માંડ્યા છે. કોઈ નવી ટેકનોલોજી આવે ને ભાઈ, ત્યારે એના ફાયદા અને એના નુકસાન હોય છે. આ બધું કોણ કરે ખબર? એઆઈ એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા. અને એના અગણિત અને અમાપ ફાયદાઓ છે, ઘણા બધા ફાયદાઓ છે. ભવિષ્યમાં એઆઈ ઘણું બધું કરશે, એનાથી તમે હજી પરિચિત જ નથી. એટલે એના ફાયદાઓનો ઉપયોગ કરો, પણ એનાથી બચવું જરૂરી છે. તમે ટપોટપ ફોટાઓ નાખવા માંડ્યા છે, પણ તમે વિચાર્યું છે કોઈ એપ્લિકેશન તમે જ્યારે લ્યો છો ને, ત્યારે તમે અલાઉડ આપો છો. એનો અર્થ એવો કે તમે એને એમ કહો છો કે હા, તમે અમારી ગેલેરી અને અમારા કોન્ટેક્ટનો ઉપયોગ કરી શકો છો. ભવિષ્યમાં ક્યાં ઉપયોગ કરશે તમને ખબર છે? તમે અત્યારે ફોટો નાખો છો, સુંદર ફોટો બનાવી દે છે. હવે એ જ ફોટો બીજી રીતે પણ કન્વર્ટ કરી શકે કે નહીં, એ તો વિચારો. ચાલી જ નીકળ્યા છે બધા એઆઈ બરોબર. ટ્રેન્ડ ફોટો બનાવવાનો વિચારો. મારે તમને સારો રોડ બને ને તો એના ફાયદા ઘણા છે, પણ મારે એના જોખમો બતાવવા છે. અકસ્માત થવાની સંભાવના વધી જાય ને, એમ નવી ટેકનોલોજી આવે, ફાયદાઓ ઘણા બધા છે, પણ સાથે સાથે નુકસાનકારકતાને ઓળખો અને સમજવાનો પ્રયત્ન કરો. ટ્રેન્ડની અંદર જોડાવાની જરૂર નથી, એ નુકસાન કરી શકે છે તમને. ખાસ તમારું એક અવિચારી ભર્યું પગલું તમારા કુટુંબને અને તમને બરબાદ કરી શકે છે. એટલે ખાસ વિચારીને ચાલજો. હું તો કહું, બહેનો દીકરીઓએ સોશિયલ મીડિયા ઓછું વાપરવું જોઈએ, અથવા વાપરતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તમારો ફોટો ક્યાંય પણ લીક થઈ શકે છે અને અન્ય જગ્યાએ કન્વર્ટ થઈ શકે એમ છે. આ એક વાત. ચાલો, બીજી વાત મારે કરવી છે કે આવું કદાચ થાય તો વાલીઓએ બાળકોને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. એને ખીજાશો નહીં, એને સાથ સહકાર આપી અને એમાંથી એને બહાર કાઢવાનો પ્રયત્ન કરજો. આ બીજી વાત. અને ત્રીજું કે સાયબર ક્રાઇમમાં તમે જઈ શકો છો. સાયબર ક્રાઇમ એવી વસ્તુ છે કે એ તમને તમારા કુટુંબની ઓળખાણને છુપાવીને કામ કરે છે. એટલે કોઈ પણ પ્રકારે એમ સામાજિકતાથી ડરવાની જરૂર નથી. આવું થાય ત્યારે સાયબર ક્રાઇમમાં જઈ શકો છો. આ વાત. પણ ટ્રેન્ડમાં જોડાવું જ નહીં, એ તમને ખૂબ નુકસાન કરી શકે છે. એક અવિચારી અને બેદરકારી ભર્યું પગલું તમને અને તમારા કુટુંબને નુકસાન કરી શકે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલજો. એના માટે મેં એક વિડીયો બનાવ્યો છે યુટ્યુબમાં.